કુંભ મેલો દર 12 વર્ષે ભરાય છે. આ મેલો દુનિયાભરમાં થતા ધાર્મિક આયોજનોમાં સૌથી વિશાળ હોય છે. અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. કુંભ મેલો દર 12 વર્ષે કુંભ દેશના 4 પવિત્ર સ્થાને જે નદી કિનારે આવેલા છે તેમાંથી કોઈ એક સ્થળે ભરાય છે. કુંભ મેલો હરિદ્વારમાં ગંગા, ઉજ્જૈનમાં શિપ્રા, નાસિકમાં ગોદા અને અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી મળે છે ત્યાં ભરાય છે. જ્યોતિષ અનુસાર જ્યારે બૃહસ્પતિ કુંભ રાશિમાં અને સૂર્ય મેઘ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેલાનું આયોજન થાય છે. તેમાં પણ પ્રયાગના કુંભનું સૌથી વધારે મહત્વ હોય છે. કુંભ મેલા પાછળ એક પૌરાણિક માન્યતા પણ જોડાયેલી છે. આ માન્યતા અમૃત મંથન સાથે જોડાયેલી છે. ચાલો જાણી લો આજે કુંભ મેલાના મહત્વ પાછળનું શું છે કારણ. દેવતાઓ અને રાક્ષસો જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી પ્રગટ થયેલા રત્નો અને મૂલ્યવાન વસ્તુઓનો ભાગ પાડવાનો નિર્ણય કર્યો. સમુદ્ર મંથનમાંથી જે સૌથી વધારે મૂલ્યવાન વસ્તુ પ્રગટ થઈ હતી તે હતું અમૃત. અમૃત કલશને પ્રાપ્ત કરવા માટે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે સંઘર્ષ થયો. રાક્ષસોથી અમૃત બચાવીને ભગવાન વિષ્ણુએ અમૃત કુંભ ગરુડને આપી દીધો. જ્યારે રાક્ષસો ગરુડ પાસેથી તે કુંભ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે તે કુંભમાંથી અમૃત છલકવા લાગ્યું. આકર્ષણ દરમિયાન અમૃત અલ્હાબાદ, નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં પડ્યું. ત્યારથી દર 12 વર્ષે આ 4માંથી કોઈ એક સ્થાન પર કુંભ મેલો ભરાય છે. દેવતાઓ અને દાનવો વચ્ચે કુંભ માટે 12 દિવસ સુધી 12 સ્થાન પર યુદ્ધ ચાલ્યું. આ 12 સ્થળ પર અમૃત છલક્યું હતું, જેમાંથી 4 સ્થાન મૃત્યુલોકમાં છે અને અન્ય 8 સ્થાનો સ્વર્ગલોકમાં. દેવતાના 12 દિવસ એટલે મૃત્યુલોકના 12 વર્ષ. એટલા માટે દર 12 વર્ષે કુંભ મેલો ભરાય છે.